1985 થી ચાલતી આ શાળામાં પહેલા પ્રાથમિકથી માંડીને હોમ સાયન્સ સુધીના અભ્યાસક્રમ ચાલતા હતા। આ બધા જ અભ્યાસક્રમો ધીમે ધીમે બંધ કરીને હવે માત્ર ધોરણ 9 અને 10નો અભ્યાસક્રમ ચાલે છે અને હવે આ બે વર્ગને પણ બંધ કરવાનું નક્કી કરાયું છે। વિદ્યાર્થી કે વાલીઓને જાણ કર્યા વિના જ શાળાનું મકાન તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીને કારણે વિદ્યાર્થીનીઓને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ પડી છે। આવી રીતે અમારી આ સ્કૂલ બંધ થઈ જાય તો મારે ભણવાનું છોડવું પડશે। આવી રીતે અમારે બીજી કોઈ અડધેથી અમને કોઈ એડમિશન નહીં આપે, અમારે ભણવાનું છોડવું પડશે। અમે 2 અઠવાડિયાથી બહાર ભણી રહ્યા છીએ। વરસાદ બહુ આવે છે છતાં અમે બહાર ભણી રહ્યા છીએ। અમારે જો સ્કૂલ બંધ થઈ જશે તો અમારે ભણવાનું ક્યાં? અમારી સ્કૂલ તોડવામાં આવી છે, તેનો વિરોધ કરવા માટે અમે આ કરીએ છીએ। વાલીઓનો આક્ષેપ છે કે 2700 વારના વિસ્તારમાં ફેલાયેલું આ વિદ્યાસંકુલ પોશ વિસ્તારમાં હોવાથી ટ્રસ્ટીઓની દાનત બગડી છે। ટ્રસ્ટીઓ શાળા બંધ કરીને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી તગડી કમાણી કરવાની વેતરણમાં પડ્યા છે। બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બિલ્ડર લોબીની નજર આ શાળા ઉપર છે। અમે એમ માની રહ્યા છે કે એક બાજુ કન્યા કેળવણીની આપણા રાજ્યમાં બહુ મોટી મોટી વાતો થઈ રહી છે, પણ જ્યાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાંથી ગરીબ વર્ગની છોકરીઓ જે શાળામાં આવીને ભણે છે, એ શાળામાં ટ્રસ્ટી કહેવાતા કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને શાળાની તોડફોડ કરી જાય, મકાન જર્જરિત છે એવું બહાનું બતાવીને એને બંધ કરવા સુધીના સ્તરે લઈ જાય, ત્યારે આજે સમયની જરૂરિયાત છે કે બધા વાલીઓ વિદ્યાર્થીઓ એક થઈને આ શાળા જે બંધ થઈ રહી છે એની સામે બધા આગળ આવે। હવે મધ્યમ વર્ગ કે નીચલા મધ્યમ વર્ગની છોકરીઓ, એના વાલીઓ જે આખી જિંદગી મહેનત કર્યા કરતા હોય, આખો દિવસ સવારથી સાંજ, એ બીજી કઈ સ્કૂલોમાં પોતાના બાળકોને મૂકે? એવું માની લેવાની જરૂર નથી કે એરિયા પોશ હોય એટલે બધી નિશાળો સારી હોય અને ત્યાં બધે પૈસાદાર લોકો જ હોય। મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકો, એમની છોકરીઓ તમે જોઈ શકો છો, આ બિચારી છોકરીઓ જાય ક્યાં ભણવા માટે? કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ ઉપર જોર મૂકતી સરકાર આવે વખતે કેમ ચૂપ રહે છે તે સમજાતું નથી। સરકાર દરમિયાનગીરી કરીને આ શાળાને બંધ થતી અટકાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે નરેન્દ્રસિંહ ઝાલા, VTV, અમદાવાદ।